કેમિકલના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 23.30 લાખ પડાવનાર ટોળકીને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ટોળકી સુરતની છે, ત્યારે એમના દ્વારા બીજા કેટલાક લોકોના પણ તોડ કરાયા હોવાની આશંકા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભટાર રોડના કેમિકલના વેપારી તારીખ 5/3/2024ના રોજ અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારાએ પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપ્યું હતું. જે તમે કહ્યું કે તમારું એક પાર્સલ છે, તમે મુંબઈથી તાઇવાન મોકલ્યું છે. તેમને કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે. પાર્સલમાં 5 પાસપોર્ટ છે, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ, 200 ગ્રામ MDR ટી, 1 સાડી છે, 4 કિલો કાપડ છે. વેપારીએ આવું કોઈ પાર્સલ મેં મંગાવ્યું નથી એમ કહેતા અજાણીએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરાયો હતો. વેપારીએ ફોન કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રકાશકુમાર તરીકે ઓળખ આપી અજાણીએ સ્વાઈપી એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ વેપારીને સતત 9 કલાક વિડીયો કોલ ચાલુ રખાવી ધંધાકીય પરિવાર સહિત અને પૂછપરછ કરી અને વિડીયો કોલ કટ ન કરવા દઈ ટોળકી ટોર્ચ કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન 23.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગુનાની તપાસ સુરત શહેર સાયબર ક્રાઇમ કરી રહી હતી. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી નેવિન મહેશ અંબાલા, પ્રવીણ ભાગો મહેશભાઈ, પ્રવીણભાઈ સંધ્યા, ધ્રુવ ઉર્ફ ધુલો, પુરુષોત્તમભાઈ વેકરિયા, પાર્થ ધીરજલાલ જોધાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર FIR નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે.